નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મજૂરા વિધાનસભાની સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ। 20,000થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા હતા। બમરોલીથી રત્નદીપ સોસાયટી સુધી 8 કિલોમીટરની એકતા પદયાત્રા વંદે ભારત અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો। દેશની એકતા અખંડતાના પ્રતિક લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મજૂરા વિધાનસભા વિસ્તારની સરદાર એન્થરેટ 150 યુનિટી માર્ચ પદયાત્રા યોજાઈ હતી। જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સરદાર પદયાત્રા શહેરના અટલ ક્લિનિક બમરોલીથી રત્નદીપ સોસાયટી ખાતે પૂર્ણ થઈ હતી। 8 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં 20,000થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા હતા। વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બની ગયો હતો। સુરતની ઐતિહાસિક ભૂમિ પરથી ઉઠેલો મા ભારતીનો નારો દેશભરમાં ગુંજે તેવી અપેક્ષા વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશને એકતાની ડોરમાં બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ કાશ્મીરથી કન્યાકુમારી સુધી ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે। સરદાર પટેલના વિચારો અને દ્રઢ સંકલ્પથી જ ભારત આજે એકત્વ અને વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે। દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં સરદાર સાહેબનું યોગદાન અવિસ્મરણીય હોવાનું તેમણે જણાવ્યું હતું। મજૂરા વિસ્તારમાં યોજાયેલી યુનિટી માર્ચ પદયાત્રા અંગે તેઓએ જણાવ્યું હતું કે મજૂરા વિસ્તાર મિની ભારત સમાન છે, જ્યાં વિવિધ સંસ્કૃતિ અને સમુદાયના લોકો એકતાની ભાવના અને વિવિધતામાં એકતા સાથેની ભારતીય ઓળખ સાથે રહે છે। આ પદયાત્રા યુવા પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રને એક બનાવવા કરાયેલા ઐતિહાસિક પ્રયાસો તથા તેમના વિઝન વિશે માહિતગાર કરવાની ક્ષણ છે, એમ તેમણે ઉમેર્યું હતું। પદયાત્રા બાદ ઉપસ્થિત સૌએ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરી આત્મનિર્ભર ભારત નિર્માણના શપથ લીધા હતા।